મથુરા નગરીના જુગતું રમતા નાગનું શીશ હાર્યો હે જળ કમળ અમી અમારું ત્યાગ સે તને મારશે મને માડ નાગ પત્ની કહે છે કે હે કાનુડા તું અહીંથી જતો રે, જો અમારો સ્વામી જાગશે તો તને મારશો. નથી લાગણ હું મર્ગ બોલ્યો કે મારા વેરીએ વળાવ્યો મથુરા નગરીમાં જુગતો રમતા નાગનો શીશ હાર્યો કહે છે આ નાગની પત્ની કાલી નાગની પત્ની કહે છે હે કાનુડા તું તો રંગે રૂડો છું, રૂપે ભૂરો છું, તું જતો રે. રંગે રૂડો સંતો કોડીલો કોડામણો તારી માતાએ કેટલા તો કાનુડો કહે છે મારી માતાએ દેવું જન્મ્યા એમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાઢ્યું હે જાગ સે તને મારશે મને માડ લાગશે હે જળ કમળ છોડી આ નાગ પત્ની કહે છે કે હું તને લાખ સવાનો હાર આપું તને દોર્યો, પણ એ કાનુડા અમારી સામે આ નાનું બાળક જેવું દેખાતું સુંદર રંગે રૂડો એનું દુઃખ અમારાથી જોવાશે નહીં. જ્યારે આ કાલી નાગનું ઝેર ચડે છે ને ત્યારે બધા તડપીને મરી જાય છે, એટલે એ અમારાથી જોવાશે નહીં. તું કહેતો હોય તો અમે તને હાર આપું, મારા ઘરમાં ચોરી કરીને સવાનો મારો હાર આપો રે તુજને દોર્યો એટલું મારા નાગતે ચાનો હર મગજને ચોર્યો જળ કમળ સંજાને વાળા. કાનુડો કહે છે શું કરું તારા હારને, શું કરું તારા દોરાને, હર શું કરું નાગણ હાર તારો, શું કરું તારો તોર્યો સન કાજે નાગણ તારે ગગરી ચોર્યો હે જળ કમળ જાની જાને બળા. જય
ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો અને ત્યારે બેઉ બળિયા માથે બળ્યા છો દેવ બળિયા માથે બળિયા કાળી નાગ નાથનો સહસ્ર ફેરા કૂપ વેગે ભજન ગાદે હાથીઓ હે જળકમળ સોયાનેવા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને માર જાગશે હે કૃષ્ણ પરમાત્માએ કાલીય નાગને યમુના સાગરમાં સમુદ્રમાં છોડી મૂક્યો છે એટલે કાલીય યવન ફરી પાછો આવ્યો છે જો એને મારી નાખ્યો હોત તો પાછો ના આવ્યો હોત અને જેવો કાનુડો દડો લઈને યમુનામાંથી બહાર આવ્યો બધા જ ગોકુળ યુગામાં આખું ભેગું થઈ ગયું હતું બધા જ કૃષ્ણ કનૈયાનો જય જયકાર કરવા લાગ્યા છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય પહેલા આવી સુંદર ભણવાની કવિતાઓ આવતી હતી આપણે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય સંસ્કૃત મીડિયમમાં ભણતા હોય તો આવી કવિતા આવે પણ હવે અત્યારે જોની જોની યસ પાપા ઈટિંગ સુગર નો પાપા ત્યારે એવી કવિતા આવે છે પહેલા તો એવી સુંદર એવી કવિતાઓ આવતી હતી કે આપણા બાળકમાં સારા એવા ગુણ આવે એટલે માં અને દીકરો વાત કરતા હોય ને તો યસ નો ઓકે બસ ચોથો કોઈ શબ્દ આવે ને ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હોય યસ નો ઓકે બસ યસ નો ઓકે બીજું કાંઈ નહીં ઇંગ્લિશ ભાષા એ યાંત્રિક ભાષા છે કદાચ એનાથી ધન કમાઈ શકશો પણ આપણી માતૃભાષાને ક્યારેય છોડવી જોઈએ નહીં એટલે સુંદર એવા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા હવે વૃંદાવનમાં વાછડા ચરાવવા માટે ગાયો ચરાવવા માટે જાય છે એમાં छोटी छोटी गैया અને छोटे छोटे ग्वाल बीच में मेरो मदन गोपाल એમ કરતા કરતા કાલે ગોવાળિયાઓ હતા ખબર લાકડીના ટેકે આમ કરીને આમ આવતા હતા એવી જ રીતે કાલે ગોવાળિયાઓ હતા આપણે બધા એવી જ રીતે બધા ગોવાળિયાઓ ભેગા મળીને વાછડા ચરાવવા ગાયું ચરાવવા માટે જાય છે કૃષ્ણ ભગવાન કોઈ વાર લાકડીએથી આંબળા પાડે કેરી પાડે જાંબુ પાડે અને પછી બધા જ ગોવાળિયાઓ ત્યાં ભેગા મળીને ખાય એક દિવસ કૃષ્ણ તથા બલરામ પોતાના મિત્રો સાથે યમુનાના નદીના કિનારે વાછડા ચરાવવા માટે જતા હતા ત્યારે કૃષ્ણ તથા બલરામને મારવાની ઈચ્છાથી કંસે મોકલેલો કારણ કે કાલિય નાગનો વધ કર્યો આવા આવા પરાક્રમો કર્યા યમુનાનું પાણી ચોખ્ખું કરી દીધું આટલી નાની ઉંમરમાં એટલે કંસને ખબર પડી ગઈ કે નક્કી આ યશોદાનો પુત્ર નંદજીનો પુત્ર જ મારો કાળ હોય એવું લાગે છે એટલે વત્સાસુરને મોકલ્યો છે બીજો એક અસુર આવ્યો છે એ વાછરડાનું જ રૂપ લઈને આવ્યો કે વાછરડા ચરાવવા જાય છે અને વાછરડાઓની જોડે રહેવું બહુ ગમે છે એટલે વાછરડાનું જ રૂપ લઈને આવ્યો છે વાછરડાના ટોળામાં ઘૂસી ગયો છે કૃષ્ણ અને બલરામજી તેને ઓળખી ગયા છે ધીમે ધીમે આ વાછરડો ધીમે ધીમે કૃષ્ણ કનૈયાની બાજુમાં આવી ગયો છે પૂંછડીથી કાનુડાને બાંધવા લાગ્યો છે પૂંછડી જેમ જેમ મોટી કરે એમ એમ તે વાછડો પૂંછડી મોટી કરતા કરતા કાનુડાના બલરામને જોડે બાંધવા લાગ્યો છે
પણ ભગવાન એટલું શરીર એનું વધારતા જ જાય. જેમ જેમ પૂંછડું મોટું કરે એમ એમ એનું શરીર વધારતા જ જાય. એમ કરતા કરતા આ વત્સાસુરને એમ થયું કે હવે પૂંછડી મારી ફેરવું અને કાનુડાને પણ ફેરવું, પણ ભગવાન તો ત્યાં આગળ સ્થિર રહ્યા. વાછડું આમ આમ ગોળ 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 ફરે અને એ વાછડાને એવો આમ માર્યો છે ભગવાનના આંગળીના ઈશારે એ વાછડો ગોકુળની બહાર કંસના રાજમહેલમાં પહોંચી ગયો છે અને બરોબર કંસના પગમાં આવીને પડ્યો તો વાછડું જેવું પગમાં આવીને પડ્યું. કંસ સમજી ગયો આ કોઈ સાધારણ નથી. હવે આના માટે મારે બકાસુરને મોકલે છે, વઘાસુરને મોકલે છે, અઘાસુરને મોકલે છે, પણ બધાયનો વધ કરી નાખે છે. બધાય હતાશ થઈને નિરાશ થઈને પાછા આવી જાય છે. કોઈ પણ કૃષ્ણ કનૈયાનો વાળ વાંકો કરી શકતો નથી. રામ રાખે અને કોણ ચાખે. અને આ તો પરબ્રહ્મ નારાયણ ભગવાન જ્યારે અઘાસુરને પણ જ્યારે મુક્તિ આપી ત્યારે બ્રહ્માજી વિસ્મય પામ્યા. બ્રહ્માજીને એમ થયું કે આટલી નાની ઉંમરમાં આ બધી લીલા કરી નાખે છે. ત્યારે સૌએ વાછડાઓને જ્યારે ચરવા માટે મોકલ્યા ત્યારે બ્રહ્માજીને ખૂબ દુઃખ થયું. બ્રહ્માજી કહે છે કે આ તો બ્રહ્મ છે, પણ અત્યારથી બ્રહ્મના મને બધા ભૂલી જશે. પ્રકૃતિનું સર્જન કરવાનું કામ મારું છે, પણ હવે આ તો સર્જન પણ પોતે કરે છે, પાલન પણ પોતે કરે છે અને બધાને મારે એટલે વિસર્જન પણ પોતે જ કરે છે. તો અમારું કામ શું છે? બ્રહ્માજી કહે છે કે હે હવે તું જ એકલો કર બધું, હવે અમારે કંઈ આમાં પડવું નથી. એટલે કાનુડાના વાછડાઓની વચ્ચે બ્રહ્માજી બધા વાછડાઓને સાથે ગોપાળિયાઓને બધાને અદ્રશ્ય કરી દે છે કે હવે તું એકલો કરી લે. કૃષ્ણ નદી કિનારે પાછા આવે છે, જુએ છે કે કોઈ ગોવાળિયાઓ નથી, કોઈ વાછરડાઓ નથી. આ બ્રહ્માજી બધાને અદ્રશ્ય કરી દીધા છે. બધા જ ગોવાળિયાઓને ગોકુળ ગામમાં જેટલી પણ ગાયો હતી, જેટલી પણ વાછરડાઓ હતા, બધાને તેમણે અદ્રશ્ય કરી દીધા છે. શ્રી કૃષ્ણએ અનેક સ્વરૂપ ધારણ કર્યા અને બ્રહ્માજીનું અભિમાન પણ ઉતાર્યું છે. બ્રહ્માજીનું અભિમાન ઉતાર્યું. બીજી બાજુ બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે હું બધા ગોવાળિયાઓને વાછડાઓને લઈને તો આવી ગયો છું, કૃષ્ણ એ જોઈને દુઃખી થશે. પણ કૃષ્ણ ભગવાને દુઃખી ન થતા બ્રહ્માજીને આજ્ઞા કરી છે કે હે બ્રહ્મદેવ, હું બધું મારા હાથે કરવા માંગતો નથી. થોડુંક તમારા માટે પણ મૂકી રાખ્યું છે. જો તમે એને પાછા નહીં આપો તો હું મારી જાતે બધું જ લઈ લઈશ. બ્રહ્માજીને પણ ડર લાગ્યો એટલે બ્રહ્માજીએ તરત જ તે ગોવાળિયાઓને વાછડાઓને છોડી મૂક્યા છે. કાનુડો કદમના ઝાડની આગળ બેસી વાંસળી વગાડે છે. વાંસળીના સુરમાં ગોપીઓ ગાંડી ઘેલી બની છે. વેણું વગાડતો જાય, કાનુડો વેણું વગાડતો આવે છે. શરદ ઋતુમાં વૃંદાવનની શોભા અનેક ગણી બની જાય છે. વૃંદાવનમાં મોરલો ટવકા કરતો હોય, અને એ ટેહુકના નાદમાં જ્યારે મોળ સોરે સોળ કળા કરતો હોય એટલે બધા મોરલાઓ પણ ત્યાં ભેગા થઈ જાય, પોપટ પંછી બધા ભેગા થઈ જાય અને બધા ભેગા થઈને કાનુડાની વાંસળીના સૂરમાં જોડાઈ જાય છે. અને બે પગની આંટી વાળીને બે હાથ રાખીને કાનુડો વાંસળી વગાડે. ગોપીઓ તેના તમામ ઘરના કામકાજ છોડીને એ વાંસળીના સૂરમાં ગાંડી ઘેલી બની છે. हे बंसी तुम बड़ भागिनी कौन तपस्या की, तीनों लोक तारण तरण सो तेरे